આ મારું ઘણા વખતથી અધૂરું પડેલું ચિત્ર છે. આજે વળી પાછું હાથમાં લીધું. ચિત્ર તો આખું બની ગયું છે, માત્ર એની બોર્ડર બાકી છે. તો હું કઈ રીતે લાઇનિંગ રાખું છું એ તમને બતાવું. તો જો અહીંયા આગળ હું આ કરું છું. પહેલાં મેં પેન્સિલથી દોરી લીધું છે. જે જગ્યાએ આપણે રેતી લગાડવી ન હોય એ જગ્યાએ ફેવિકોલ નહીં લગાડવાનો, બાકીની જગ્યાઓમાં ફેવિકોલ લગાડવાનો. જેવી રીતે આપણે પીછીથી ઓઇલ પેઇન્ટિંગ કરીએ એવી જ રીતે આ ફેવિકોલથી પેઇન્ટિંગ કરવાનું છે અને પછી રેતી ભભરાવી દેવાની. બહુ ઝીણું કામ છે, પણ જે લોકોને ટેવ છે ઓઇલ પેઇન્ટિંગ કરવાની એ લોકોને વાંધો ન આવે, એને સહેલું પડે. ફેવિકોલ બહુ જાડો પણ નહીં અને એકદમ પતલો પણ નહીં એવો લેવાનો હોય છે. બહુ જાડો ફેવિકોલ હોય તો સરખી રીતે સ્પ્રેડ ન થાય અને પતલો ફેવિકોલ હોય સાવ તો એમાં રેતી ચોંટે નહીં. એટલે એ પ્રમાણેનો ફેવિકોલ લેવાનો હોય છે. પંખો બંધ રાખીને આ કામ કરવું પડે, પરસેવે નીતરી જવાય. કારણ કે જો પંખો ચાલુ હોય તો આ ફેવિકોલ સુકાતો જાય. લગાવીએ એ તો પછી સુકાઈ ગયેલો ફેવિકોલ રેતી પકડે નહીં. એટલે પંખો બંધ રાખીને જ આ કામ કરવું પડે છે. જો આવી રીતે અગાઉથી ફેવિકોલ લગાવીએ ત્યારે જ લાઇનિંગ રાખવાની. જ્યાં આગળ રેતી નથી લગાડવાની ત્યાં આગળ લાઇનિંગ કોરી રાખવાની. જો આખું શિવલિંગ બની ગયું. હવે એની ઉપર રેતી ભભરાવાની અને સુકાય ત્યાં સુધી રહેવા દેવાની રેતી એની ઉપર. આ તો પહેલો થર થયો. હવે આવી જ રીતે અહીંયા આગળ આ શિવલિંગ બની ગયેલું છે અને પહેલો થર થઈ ગયો છે. તો આની ઉપર ફરી ફેવિકોલ લગાવીને બીજો થર કરવાનો. તો હું આમ મારા પ્રત્યેક ચિત્રને 3 થર કરું છું. આ તો બીજો થર થઈ રહ્યો છે અત્યારે. આ બીજો થર સુકાઈ જાય પછી ત્રીજો થર કરવાનો. વધારે પડતી ઝીણી રેતી હોય તો 4 થર કરવા પડે. એટલે આ ચિત્ર પૂરું કરતાં ખાસો સમય જાય છે. 1 મહિનો તો મારો એક ચિત્ર પાછળ જાય જ છે. એમાં પણ આવું ભેજવાળું વાતાવરણ હોય, ચોમાસાનો સમય હોય કે શિયાળાનો સમય હોય ત્યારે ચિત્રને સુકાતા પણ ખૂબ વાર લાગે. આ બીજો થર કરતી વખતે પણ લાઇનિંગ બુરાઈ ન જાય એનો ખ્યાલ રાખવો પડે.
તો જો એક વખત ફેવિકોલ ત્યાં લાગી ગયું અને રેતી ચોંટી ગઈ તો પછી રેતી કેમે ઉખડશે નહીં, અને પરાણે ઉખાડવા જશું તો કાળો રંગ લઈને ઉખડશે તો ચિત્ર આખું બગડી જાય. એટલે બહુ ધ્યાન રાખીને આ ચિત્ર કરવું પડે છે. ખાસી ધીરજ માગી લે એવી આ કલા છે. પણ બહુ ઓછા લોકો રેતીના ચિત્રો બનાવે છે. જોકે બધાની શૈલી જુદી જુદી છે. હું જે રીતે બનાવું છું રેતી ચિત્રો, એવી રીતે બીજા કોઈ ન બનાવતા હોય એવું બને. સૌની સ્ટાઇલ અલગ અલગ હોય. મને આ સ્ટાઇલ ફાવી ગઈ છે અને ગમે પણ છે. જે લાઇનિંગ રાખવાની આમાં કલા છે એ બહુ અઘરી છે. એ બીજા લોકો રેતી ચિત્ર બનાવે છે, એ લોકો લાઇનિંગ રાખતા નથી. જો આ બીજો થર થયો. હવે એની ઉપર પણ ફેવિકોલ લગાવ્યા પછી રેતી છાંટી દેવાની. આ બીજો થર પણ જ્યારે સુકાઈ જશે ત્યારે એની ઉપર ત્રીજો થર કરવાનો. તો આવી રીતે હું રેતીના ચિત્રો બનાવું છું. જો અહીંયા બધે શિવલિંગ દોરી લીધા છે, પણ હવે એમાં રેતી લગાડવાની બાકી છે. ફેવિકોલ લગાવીને પછી રેતી લગાડવાની. તો આમ એક એક શિવલિંગ બનાવતા પણ ખાસો સમય લાગે છે. તો તમે વિચારો આખું ચિત્ર પૂરું થતાં કેટલો સમય લાગતો હશે. તો હું તમને ડેમોન્સ્ટ્રેશન એટલા માટે બતાવું છું કે તમારે પણ આવી રીતે ચિત્રો બનાવવા હોય તો બનાવી શકો. આમ તો મેં મારા ઘણા બધા વિડીયોમાં ડેમોન્સ્ટ્રેશન બતાવ્યું જ છે. શરૂઆતથી 1 થી લગભગ 200 જેટલા વિડીયો એ રેતી ચિત્રોના છે. પણ પછી હવે રેતી ચિત્રો હું બહુ ઓછા કરું છું. હવે હું પત્તાના જાદુના વિડીયો બનાવું છું. પણ ક્યારેક ક્યારેક કોઈકના ઓર્ડર આવ્યા હોય રેતી ચિત્ર માટેના, તો ચિત્ર હાથમાં લઉં ત્યારે વળી પાછું એકાદ રેતી ચિત્રનો વિડીયો બનાવી લઉં. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ્સ કરીને જણાવજો. આવજો.